નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલગંટી. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. સતત 4 દિવસના ઘટાડા બાદ માર્કેટમાં આજે રહ્યો ખરીદારીનો મૂડ. નિફ્ટી લગભગ 150 પોઈન્ટના ઉછાળા સાથે 25,200 પાર ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં પણ રહ્યો લગભગ 250 પોઈન્ટનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહી સતત બીજા દિવસે સારી તેજી. ઓટો શેર્સે આજે રહ્યા ટોપ સ્પીડમાં. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 2% ઉછળ્યો. FY26 માટે પોઝિટિવ આઉટલુકથી હીરો મોટો 5% ઉછળીને બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. અને સાથે જ બજાજ ઓટો, M&M અને TVS મોટર્સમાં તેજી. ડિફેન્સ અને કેપિટલ ગુડ્સના શેરોમાં સારી ખરીદી. બંને ઇન્ડેક્સ લગભગ 0.5% વધ્યા તો સરકારી બેંકમાં તેજીનો કારોબાર યથાવત. સાથે અમુક NBFCમાં પણ ઉછાળો. તો શરૂઆતી દબાણ બાદ IT અને મેટલ શેર્સમાં પણ આવી રિકવરી. કેમિકલ અને ફર્ટિલાઇઝર શેર્સમાં તોફાની તેજી. ફેક્ટ 8% તો દીપક ફર્ટિલાઇઝર 2% સુધી ઉછળ્યો. આ તરફ RCF, દીપક નાઇટ્રાઇટ અને GSFCમાં પણ જોરદાર ખરીદારી. પહેલા ત્રિમાસિકમાં ICICI પ્રુડેન્શિયલ લાઇફે જાહેર કર્યા સારા પરિણામ. નફો 34% વધીને 302 કરોડ રહ્યો. VNB માર્જિન પણ સુધર્યા. અને આવતીકાલે જાહેર થશે ટેક મહિન્દ્રાના પરિણામ. BPO અને હાઈટેક બિઝનેસમાં નરમાસથી CC રેવન્યુ ગ્રોથ પર દબાણ શક્ય. બીજી તરફ એન્જલ વનના પરિણામ પર પણ રહેશે નજર. તો આજના માર્કેટ સેશનની આપણે વાત કરી લઈએ તો માર્કેટમાં આજે જે રીતે કારોબાર બંધ થતા જોવા મળ્યા છે એના ઉપર નજર કરી લઈશું. આજે આપણને જે મજબૂતી સાથેનો કારોબાર થતો જોવા મળ્યો છે. ક્લોઝિંગ કઈ રીતના રહ્યા છે એની જો વાત કરી લઈએ, સેન્સેક્સમાં 0.39%ની મજબૂતી બનતી જોવા મળી. 82,570 ઉપર ક્લોઝિંગ સેન્સેક્સનું થતાં આપણે જોઈ શકીએ છીએ. નિફ્ટીની જો વાત કરી લઈએ, નિફ્ટીમાં 0.45%ની મજબૂતી સાથે 25,195 ઉપર ક્લોઝિંગ છે. મિડ કેપની વાત કરીએ તો 0.95%ની મજબૂતી બની અને 59,612 પર ક્લોઝિંગ. સ્મોલ કેપમાં પણ 0.95%ની તેજી, 19,135 પર ક્લોઝિંગ. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.43%ની મજબૂતી, 57,006 પર આજનું બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પોઝિટિવ રહ્યો છે. 1,860 શેર્સ લીલા નિશાનમાં બંધ થયા છે અને સામે 854 શેર લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે. ટોપ ગેનર અને ટોપ લૂઝર કાઉન્ટર્સ કયા રહ્યા છે એની વાત કરી લઈએ. શરૂઆત આપણે કરીશું ટોપ ગેનર્સ કાઉન્ટર્સથી. હીરો મોટોકોર્પનું કાઉન્ટર આજનું ટોપ ગેનર કાઉન્ટર છે 4.76%ની મજબૂતી સાથે. બજાજ ઓટોમાં 2.76%ની મજબૂતી બની. સન ફાર્મા 2.67% જેટલું મજબૂત થયો અને શ્રીરામ ફાઇનાન્સ 2.19% મજબૂત. ત્યારબાદ અપોલો હોસ્પિટલ, બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ બેંક અને ટાટા મોટર્સ 1.5% મજબૂતી દર્શાવી રહ્યા હતા. ઘટનારા સ્ટોક જોઈ લઈએ. નિફ્ટી 50ના ટોપ લૂઝર કાઉન્ટર એક્સેલ ટેક 3.30%ના દબાણ સાથે ટોપ લૂઝર. ઇટરનલમાં લગભગ 2%નું દબાણ. SBI લાઈફમાં પણ 1.43%નું દબાણ. HDFC લાઈફમાં 1% દબાણ બન્યું છે. અને ત્યારબાદ ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, JSW સ્ટીલમાં 5% દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણે એક મજબૂતી તરફનું ક્લોઝિંગ થતાં જોયું છે. 25,195, 25,200 આપણે નહીં પાર કરી શક્યા ક્લોઝિંગ બેઝિસ પર. આ ક્લોઝિંગને કઈ રીતે જોઈ રહ્યા છો? પણ આજે મજબૂતી તરફનું એક ક્લોઝિંગ ચોક્કસપણે આવ્યું. આગળ નિફ્ટી માટે આપ કેવી રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? જ્યારે પણ આપણે ચાર્ટ પેટર્ન જોઈએ ત્યારે એક ઝિગઝેગ ફોર્મેશન હંમેશા જોવા મળતું હોય છે. નિફ્ટીમાં પણ એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન જોવા મળ્યું, ત્યારબાદ એક ફોલ જોવા મળ્યો હતો. અને આજે જે એક ઉછાળો છે એક ટ્રેપ હોઈ શકે છે, એક રીટેસ્ટની આપણે સિચ્યુએશન કહી શકીએ નિફ્ટી માટે. અને નિફ્ટીમાં એક ઝોન હું જોઈ રહ્યો છું રેઝિસ્ટન્સનો 25,250, 25,300નો. તો આ ઝોનથી પાછું એક ડિક્લાઇન નિફ્ટીમાં પોસિબલ છે. તો નિફ્ટીમાં જો નવી શોર્ટ એન્ટ્રી કરવી હોય તો એક સ્પોટ લેવલના હિસાબે 25,250, 25,300ની આસપાસ સેલ કરવું જોઈએ. ઉપર સ્ટોપ લોસ રાખીને ચાલવું જોઈએ 25,430નો. અને નીચે ટાર્ગેટ મળી શકે છે 25,100 અને 24,900ના. તો નિફ્ટીમાં હું એક ડાઉન સાઇડ મોમેન્ટમ જોઈ રહ્યો છું 25,250, 25,300ના એક ઝોનથી.
અને ત્યાંથી એક ડિક્લાઇન પોસિબલ છે નિફ્ટીમાં. સાથે આપણે વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં જોવામાં આવે તો એક 1 અવર ટાઈમ જોઈએ ઇન્ટરમીડિયેટ ટાઈમમાં, તો આપણે એક ત્યાં ડિસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્નનું એક ફોર્મેશન જોવા મળ્યું. તો એક સાઇડવેઝ પેટર્ન આપણે કહી શકીએ છીએ બેંક નિફ્ટી માટે. તો બેંક નિફ્ટીમાં એક એવોઇડની સલાહ રહેશે. પ્રોપર ટ્રાયંગલના બ્રેકઆઉટ હોય ત્યારબાદ નવી એન્ટ્રી લેવી જોઈએ એવું મારું માનવું છે. તો નિફ્ટીમાં એક શોર્ટ સેલ કરી શકાય છે, પરંતુ બેંક નિફ્ટીને એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી માટે શોર્ટ સેલની સલાહ બની રહી છે. 24,430નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે અને ટાર્ગેટ 25,100ના બની શકે છે. તો નિફ્ટી માટે સેલની સલાહ બનતી દેખાઈ રહી છે અને બેંક નિફ્ટીને અમિતજીના હિસાબે અવોઇડ કરીને ચાલો. હાલમાં અહીંયા કોઈ ટ્રેડ લેવાની સલાહ નથી બની રહી. નિફ્ટી પર અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સલાહ જોઈએ. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે 25,200થી લઈને 25,300ની આસપાસ. 25,650ના ટાર્ગેટ તેઓ બનતા જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 25,000નો રાખવાની સલાહ અહીંયા આગળથી જીગર પટેલ તરફથી મળતી જોવા મળી રહી છે. હવે નજર કરીશું kushkodasara.comના કુશ કોડાસરાની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ 24,950 જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 25,275નો રાખવાની સલાહ કુશ કોડાસરા તરફથી મળી રહી છે. તો બે નિષ્ણાતો તરફથી અહીંયા આગળ આપણને આજે સેલ તરફની સલાહ નિફ્ટી માટે મળતી જોવા મળી રહી છે. તો આપણે નિફ્ટીની તો વાત કરી, હવે અમિતજી સાથે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીશું. અને અમિતજી, આજની ચર્ચાની શરૂઆત જે છે આપણે ખાસ કરીને ઓટો કાઉન્ટર્સથી કરીએ, જ્યાં આપણને એક મજબૂતી આવતી જોવા મળી છે. આજના માર્કેટ સેશનમાં આપણે જે રીતે જોયું છે અહીંયા આગળથી કે ટોપ ગેનર્સની અંદર આ સ્ટોક સામેલ થતાં આપણને જોવા મળ્યા છે. હીરો મોટોકોર્પ 0.5% જેટલો મજબૂત થયો છે અને બજાજ ઓટો જે છે એ 0.3% જેટલી મજબૂતી દર્શાવી રહ્યો છે. આટલા મજબૂતી સાથેના ક્લોઝિંગ થતા જોવા મળ્યા છે. ઇવન ટાટા મોટર્સ પણ પોઝિટિવ હતો, M&M પણ પોઝિટિવ હતો. ઓટો સ્ટોકમાંથી કયા સ્ટોક પર આપ ફોકસ રાખી રહ્યા છો અને આપની ક્યાં કઈ રીતની સલાહ બનશે? ઓટો સેક્ટર જોવામાં આવે તો હીરો મોટર્સમાં જે એક 5%ની એક તેજી જોવા મળી છે અને એક અહીંયા હું લેવલ જોઈ રહ્યો છું 4450નું. તો જ્યાં સુધી પ્રાઇસ 4450ની ઉપર સસ્ટેન છે તો એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. આજનો ક્લોઝિંગ ઓલમોસ્ટ રેઝિસ્ટન્સ લેવલની ઉપર જ છે, પરંતુ 4450નું લેવલનું જો અપસાઇડ સસ્ટેન રહેશે તો ઉપરમાં 4700 સુધીના લેવલ હીરો મોટર્સમાં જોવા મળી શકે છે. વાત કરીએ બજાજ ઓટોમાં, તો બજાજ ઓટોમાં પણ એક ટ્રાયંગલનું એક કમ્પ્લીટ અહીંયા હું જોઈ રહ્યો છું અને પ્રાઇસમાં અહીંયા અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકશે અપ ટુ 9,200. તો દરેક ઘટાડે બજાજ ઓટોમાં બાય કરી શકાય છે 9,200ના ટાર્ગેટ માટે. અને બીજો એક સ્ટોક છે અશોક લેલેન્ડ. તો એમાં પણ એક આજે એક રિકવરી જોવા મળી છે અને પ્રાઇસ એઝ પર વેવ અહીંયા એક એક્સટેન્શનમાં એન્ટર થઈ ગયા એવું લાગી રહ્યું છે. તો આમાં પણ દરેક ઘટાડે બાય કરી શકાય છે. ઉપરમાં 265 અને 285 સુધીના ટાર્ગેટ આ સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. ઓકે, તો આપ બજાજ ઓટો અને બે સ્ટોક ઉપર આપની જે અહીંયા આગળથી ખાસ સલાહ બની રહી છે ખરીદારી કરવાની, અશોક લેલેન્ડ ઉપર પણ સ્ટોપ લોસ કેટલા રાખવાના રહેશે આ બંનેમાં? અશોક લેલેન્ડમાં સ્ટોપ લોસ રાખી શકે છે 230નો અને એમાં ટાર્ગેટ જોવા મળી શકે 265 અને 285 ટાર્ગેટ અશોક લેલેન્ડમાં જોવા મળી શકે છે. વાત કરીએ બજાજ ઓટોમાં, તો બજાજ ઓટોમાં પણ એક દરેક ઘટાડે બાઇંગ કરી શકાય છે અને અહીંયા પણ તમે સ્ટોપ લોસ રાખી શકો 8,100નો. તો બજાજ ઓટોમાં 8,100ના સ્ટોપ લોસ સાથે ઉપરમાં 9,200 ટાર્ગેટ માટે બાય ઓન ડિપ્સ કરી શકાય. ઓકે, બજાજ ઓટોમાં ખરીદી કરીને તમે ચાલી શકો છો 265થી 285ના ટાર્ગેટ, 230 સ્ટોપ લોસ. અને અશોક લેલેન્ડ ઉપર પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો 265થી 285ના ટાર્ગેટ અને આ 250નો સ્ટોપ લોસ. હીરો મોટોમાં પણ આ એક પોઝિટિવ જે આઉટલુક અહીંયા કરતી બનતો જોવા મળી રહ્યો છે. તો આ તો આપણે ઓટો સ્ટોક્સની વાત કરી. હવે આપણે જો આગળ વધીએ, સન ફાર્માની અંદર આજે આપણને 2.67%ની મજબૂતી બનતી દેખાય. આ પણ ટોપ ગેનર કાઉન્ટરમાં સામેલ થયું છે. પણ મેનકાન ફાર્મા જે ખાસી મજબૂતી દર્શાવી રહ્યું હતું એ કાઉન્ટરમાં આજે આપણને દબાણ બનતું જોવા મળ્યું છે. તો આજે સ્ટોક સ્પેસિફિક જે રિસ્પોન્સ છે આપણને કાઉન્ટરમાં દેખાયો ફાર્માની જો આપણે વાત કરીએ તો ફાર્મામાંથી આપની કયા કાઉન્ટર પર કઈ રીતની સલાહ બનશે? સન ફાર્મા પર નજર કરીએ તો પ્રાઇસમાં આજે એક મોમેન્ટમ જોવા મળ્યું છે, પણ હજુ પણ સ્ટોક જોયો છે એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે અને એક અહીંયા 1800નું લેવલ એક રેઝિસ્ટન્સ બની શકે છે સન ફાર્મા માટે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક 1800નું લેવલ એક માર્ક રાખવું જોઈએ.
આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 1950 થી લઈને 2100 ના ટાર્ગેટ આસપાસમાં જોવા મળી શકે છે, પરંતુ એક મેજર હર્ડલ અહીંયા જોયું છે સનફાર્મા 1800 ની આજુબાજુ. તો આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ માર્ક રાખવું જોઈએ. જો આના બ્રેકઆઉટ થશે તો આ રેલી અપસાઇડ પર એક્સટેન્ડ થઈ શકે છે. મેનકાઇન્ડ ફાર્મામાં જોવામાં આવે તો એમાં પણ એક આજે સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે, પરંતુ એક અહીંયા પણ રેઝિસ્ટન્સ લેવલ હું જોઈ રહ્યો છું અરાઉન્ડ નિયર એક 2700 ની આસપાસ. તો 2700 ની નીચે જ્યાં સુધી પ્રાઇસ સસ્ટેન તો આ એક હર્ડલ બની શકે છે મેનકેન ફોરવર્ડ માટે. તો એક 2700 ની લેવલનું બ્રેકઆઉટ થવા દેવું જોઈએ, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. અને જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક 2520 ના ટ્રેડિંગ સ્ટોપ સાથે આ સ્ટોક હોલ્ડ કરી શકાય. ઓકે, મેનકાઇન્ડ ફાર્મા છે તો તમે હોલ્ડ કરીને ચાલો, બાકી નવી ખરીદી માટે અત્યારે રાહ જોવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને આપણે અહીંયા કરતી એક વાત ખાસ કરીને ફાર્માને લગતા સ્ટોકની કરી છે. આગળ વધે, કેમિકલ અને ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં આજે ખૂબ સારી મજબૂતી આવતી દેખાય. ફેક્ટનું કાઉન્ટર 8% જેટલું મજબૂત થયું. દીપક ફર્ટિલાઇઝર, RCF, GSFC આ બધામાં એક સારી ખરીદારી આજે આપણને જોવા મળી છે. આ સેગમેન્ટમાંથી આપના કયા સ્ટોક પસંદ આવી રહ્યા છે? ફેક્ટ ઉપર નજર કરીએ તો એક ઇન્ટરમીડિયેટ ટાઈમમાં એક કરેક્શનની પેટર્ન અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું, અને એક 960 નું એક રેઝિસ્ટન્સ લેવલ છે, એક જે એનો પર આજે બ્રેકઆઉટ જોવા મળ્યું છે વોલ્યુમ સાથે. તો આ એક લેવલ માર્ક રાખવું જોઈએ 960 નું. જ્યાં સુધી પ્રાઇસ 960 પર સસ્ટેન છે તો ઉપરમાં 1050 અને 1150 ના લેવલ ફેક્ટરીમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી શકાય છે વિથ ટ્રેડિંગ સ્ટોપલોસ 900 ના સ્ટોપલોસ સાથે હોલ્ડ કરી શકાય છે, અને દરેક જગ્યાએ નવી એન્ટ્રી પણ કરી શકાય છે. જ્યાં સુધી પ્રાઇસ 960 ની ઉપર સસ્ટેન છે તો આપણે અપસાઇડને એક મોમેન્ટમ આ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, અપસાઇડનો મોમેન્ટ અત્યારે આપણને લાગી રહ્યું છે 960ની ઉપર. જ્યાં સુધી કિંમતો છે ફેક્ટમાં અહીંયા કરતી હોલ્ડ કરીને ચાલી શકો છો. અપસાઇડની મોમેન્ટ આવતી આપણને જોવા મળી શકે છે. તો આપણે ફર્ટિલાઇઝરને લગતા સ્ટોકની વાત કરી. ઇન્સ્યોરન્સને લગતા સ્ટોકની આગળથી વાત કરી લઈએ. ICICI પ્રુડેન્શિયલ ના પરિણામ આપણને આવતા દેખાયા છે. તો ખાસ કરીને આપણે જો ઇન્સ્યોરન્સ સ્ટોકની આજની ચાલ પર નજર કરી લઈએ, દબાણ તરફી માહોલ આપણને રહેતો જોવા મળ્યો છે. SBI લાઈફ 0.5% આસપાસ દબાણ સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો હતો. ICICI પ્રુડેન્શિયલમાં પણ આપણે 0.5% આસપાસનું દબાણ બનતા જોયું છે. કઈ રીતની આપની સલાહ બનશે ઇન્સ્યોરન્સ સેક્ટરમાંથી? ICICI પ્રોમાં આપણે જોઈએ તો એક ઇન્ટરમીડિયેટ ટાઈમમાં એક અહીંયા ઇમ્પલ્સ હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું. તો આવનારા દિવસોમાં એક ડાઉન સાઇડનો મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે, અને એક 600 સુધીનો એક આમાં ઘટાડો જોવા મળી શકે છે, અને એક નવી એન્ટ્રી પણ આ લેવલે કરી શકાય છે. તો એક શોર્ટ ટર્મમાં એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડનો મોમેન્ટમ ICICI પ્રોમાં જોવા મળી શકે છે. તો હાલમાં સ્ટોકને એવોઇડ કરવાની રહેશે, અને જો 600 ની આજુબાજુ કોઈ રિવર્સલ મળે છે તો ત્યાં એક નવી એન્ટ્રી આ સ્ટોકમાં કરી શકાય છે. અને હવે સૌથી પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તમારી પસંદગીના સ્ટોક કયા બનશે? એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ, હેવેલ્સ ઇન્ડિયા લિમિટેડ. અગર આ સ્ટોકની ઉપર નજર કરીએ તો વીકલીમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને ડેલીમાં જોવામાં આવે તો એક ટ્રેડ લાઇન ઉપર અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને એક ABC પેટર્નનું ફોર્મેશન આ સ્ટોકમાં થઈ રહ્યું છે. તો હેવેલ્સ બાય કરી શકાય છે 1390 ના સ્ટોપલોસ સાથે, અને ઉપરમાં 1720, 1820 અને 1940 ના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો આવનારા દિવસોમાં આ સ્ટોકમાં એક અપસાઇડ મોમેન્ટમ આવી શકે છે એવું મારું માનવું છે. તો આ સ્ટોક 1390 ના સ્ટોપલોસથી બાય કરી શકાય છે, 1720, 1820 અને 1940 ના ટાર્ગેટ. ઓકે, તો હેવેલ્સ ઇન્ડિયાને ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 1390ની જે સ્ટોપલોસ છે એને ધ્યાન રાખવાના રહેશે. 1720થી લઈને 1940 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. હેવેલ્સમાં બાય કરવાની સલાહ. અમિતજી, આજે આપની સલાહ એક સ્ટોક પર રહેશે કે બીજો કોઈ આપની પસંદગીનો સ્ટોક છે? માર્કેટમાં હજુ પણ એક નેગેટિવ મોમેન્ટમ હું જોઈ રહ્યો છું. તો એક પ્રોપર બ્રેકઆઉટ આવ્યો ત્યારબાદ સ્ટોક્સમાં એક નવા ટિપ્સ આપવાની પસંદ કરીશ. તો હાલમાં મારા એક જ કોલ છે. ઓકે, તો એક હેવેલ્સ ઇન્ડિયા પર અમિતજીની બાઇંગ તરફની સલાહ આજના દિવસે બની રહી છે. હવે આપણે IT કાઉન્ટર્સની વાત કરી લઈએ. અમિતજી, HCL ટેકમાં આજે આપણે 3.5%ની આસપાસ 3.30%નું દબાણ દિવસભરમાં બનતું જોયું છે. કાઉન્ટર સ્પેસિફિક મૂવ રહ્યા. હવે HCL ટેકના આપણે રિઝલ્ટની પણ રાહ જોઈ રહ્યા છીએ. આવતીકાલે રિઝલ્ટ રહેશે. HCL ટેક પર આપનો કઈ રીતનો વ્યૂ, અને આપણે જે રીતે જોઈ રહ્યા છે ટાટા ટેકના પરિણામ ગઈકાલે આવી ગયા હતા માર્કેટ બંધ થયા બાદ. એ સ્ટોક આજે 2%ની મજબૂતી સાથે બંધ થયો છે. ઇન્ફોસિસ જેવા સ્ટોક પણ મજબૂતી તરફ બંધ થયા છે. IT સ્ટોકમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? HCL ટેક ઉપર નજર કરીએ તો એક ઇન્વર્ટેડ ABC પેટર્નનું ફોર્મેશન થયું છે, અને એક ઝિગઝેગ કરેક્શનનું પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો આ ડિક્લાઇન એક પોસિબલ છે 1350 ના લેવલ સુધી.
તો જો કોઈ પણ નવી એન્ટ્રી કરવી છે તો એક લેવલની વેટ કરવી જોઈએ 1350 લેવલની. ત્યારબાદ આ સ્ટોકમાં એક નવી એન્ટ્રીમાં રિવર્સલ જનરેટ કરી શકે છે, તો આ સ્ટોકને હાલમાં એવોઇડની સલાહ રહેશે. ફર્ધર ફોલ આ સ્ટોકમાં પોસિબલ છે. વાત કરીએ ટીસીએસ ઉપર, એક મેજર સ્ટોક છે આઈટી સેક્ટરમાં એક, અને આની ઉપર નજર કરીએ તો હજુ પણ પ્રાઇસ ચાર્ટમાં જોવામાં આવે તો એક ટ્રેન્ડ લાઇનની નીચે છે, અને જોવામાં આવે તો ડેલી વીકલી બધા ટાઈમમાં પ્રાઇસ 90 અને 200ની એવરેજની પણ નીચે છે. તો એક ક્લિયર ઇન્ડિકેશન છે કે આ એક ડાઉન ટ્રેન્ડ છે. તો એક પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ ટ્રેન્ડ લાઇન, ત્યારે બધા સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં ટીસીએસ પણ એવોઇડની સલાહ રહેશે, પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય. ઓકે, તો ટીસીએસ માટે અહીંયા આગળથી બ્રેકઆઉટની વેટ કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે એક એચડીએફસી એએમસીના સ્ટોકની વાત કરી લઈએ, કારણ કે નવા રેકોર્ડ સ્તર આ સ્ટોકે આજે આપણને બનાવતા જોયા છે અને મજબૂતી સાથે આ સ્ટોકનું ક્લોઝિંગ આજે આપણે થતા જોઈ રહ્યા છે. તો એચડીએફસી એએમસી લગભગ 4.5% મજબૂત, આના ઉપર આપનો કઈ રીતનો વ્યૂ? એક 5 યર 200નું એક લેવલ હું જોયો તો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જેનું આજે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો જો 5 યર 200ની ઉપર પ્રાઇસ આવનારા દિવસમાં સસ્ટેન રહેશે તો ઉપરમાં 5,500 અને 5,600 લેવલ પણ એચીવ થતા જોવા મળી શકે છે. અને નવી એન્ટ્રી આ લેવલે કરવી યોગ્ય નથી, કારણ કે પ્રાઇસમાં એક ફિફ્થ અહીંયા હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું, અને એક આરએસઆઈ પર આપણે એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે. તો એક ઇન્ડિકેશન છે કે નવી એન્ટ્રી માટે હાલમાં એવોઇડની સલાહ રહેશે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક 50,000 સ્ટોપ લોસ સાથે આ સ્ટોક હોલ્ડ કરી શકે છે, ઉપરમાં 5500 અને 5600 ટાર્ગેટ. ઓકે, તો જો છે એચડીએફસી એએમસીનો સ્ટોક તમારા હોલ્ડિંગમાં તો એને હજુ હોલ્ડ કરીને ચાલો. તો આ એક સલાહ અહીંયા આગળથી એચડીએફસી એએમસી ઉપર બનતી દેખાઈ રહી છે. ટાર્ગેટ 5500-5600 સુધીના બની શકે છે. સ્ટોપ લોસ 5,000નો રાખો. આગળ વધીએ અને બેંક્સની વાત કરી લે. આજે ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર જે છે એ એક પોઝિટિવિટી સાથે ક્લોઝ થયું છે, અને અહીંયા આગળ આપણે જો જોઈએ તો એક 1.5% આસપાસની મજબૂતી આવતી જોવા મળી. આઈસીઆઈસીઆઈ બેંકમાં 0.5% મજબૂતી હતી. એચડીએફસી બેંકમાં પણ થોડી મજબૂતી રહી. એસબીઆઈ પર પણ નજર કરી લઈએ, ત્યાં પણ 1% આસપાસની મજબૂતી રહી છે. બેંક્સમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે અમિતજી? ઇન્ડસઇન્ડ બેંકમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન જોઈ રહ્યું છે. એક ડિક્લાઇન પોસિબલ છે ઇન્ડસ બેંકમાં, તો હાલમાં એક નવી એન્ટ્રીમાં એક એવોઇડની સલાહ રહેશે. એક પેટર્ન કમ્પ્લીટ થાય ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો અરાઉન્ડ એક 750ના એક લેવલની વેટ કરવી જોઈએ, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. જોવામાં આવે એસબીઆઈ ઉપર, તો એસબીઆઈમાં પણ જોવામાં આવે તો પ્રાઇસ એક એક્સટેન્શનમાં ચાલી રહી છે, તો બાય ઓન ડિપ્સ કરી શકાય છે. અને એક 830નું લેવલ અહીંયા હું જોઈ રહ્યો છું રેઝિસ્ટન્સ લેવલ. તો એકવાર 830ના બ્રેકઆઉટ થશે ત્યારબાદ આ સ્ટોકમાં 870 અને 940ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક બાય ઓન ડિસ્પન કરી શકાય છે, અને એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ઉપર એક ફોર્મેશન થઈ રહ્યું છે. તો એકવાર 830નું બ્રેકઆઉટ થશે તો આ સ્ટોકમાં રેલી એક્સટેન્ડ થઈ શકે છે 920 અને 970. ઓકે, તો બેંક્સમાં કેવી રણનીતિ રાખવી એની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. રિયલ એસ્ટેટ સેક્ટર માટે પણ આજનો દિવસ એક પોઝિટિવ રહ્યો, અને શોભા ડેવલપર્સમાં આજે સૌથી વધારે લગભગ 6.5% કરતાં વધારાની મજબૂતી આવતી જોવા મળી. આ કાઉન્ટર ઉપર આપનો કઈ રીતનો વ્યૂ, અને આ સિવાય અન્ય કોઈ કાઉન્ટર પર આપ ફોકસ રાખી રહ્યા છો? શોભા ઉપર જોવામાં આવે તો પ્રાઇસમાં એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, અને એક પ્રાઇસ અપ ટ્રેન્ડમાં છે. એક ડેલી અને વીકલીમાં જોવામાં આવે તો મૂવિંગ એવરેજ પણ ઉપર પ્રાઇસ ટ્રેડ કરી રહી છે, પરંતુ અહીંયા એક રેઝિસ્ટન્સ લેવલ હું જોયું છે 1750નું. તો એકવાર 1750 એક અહીંયા હર્ડલ બની શકે છે, પરંતુ જો આનું બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 1930 અને 2100 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ રાખીને ચાલવું જોઈએ, અને એક લેવલ માર્ક રાખવું જોઈએ 1750નું. આના બ્રેકઆઉટ થશે તો આ અપસાઇડની આપણે ફર્ધર લેવલ પોસિબલ છે. ઓકે, હોલ્ડની સલાહ શોભા લિમિટેડ પર, અને 1750ના બ્રેકઆઉટ બાદ વધારે તેજી આપણને આવતી જોવા મળી શકે છે. તો આપણે રિયલ એસ્ટેટમાંથી શોભાની વાત કરી. વધુ સ્ટોકની આજે આપણે હવે જો ચર્ચા કરી લઈએ, બીએસસીના કાઉન્ટરની પણ આજે વાત કરી લઈએ. આ કાઉન્ટરમાં આજે પણ સારી મજબૂતી જોવા મળી, લગભગ 3.5% આસપાસની મજબૂતી સાથે આ કાઉન્ટર ક્લોઝ થયું છે. અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે અમિતજી? બીએસસી ઉપર નજર કરીએ તો આપણે એક રાઇઝિંગ વેજ પેટર્નનું અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું હતું પાછલા સપ્તાહમાં, અને ત્યારબાદ આપણે ફોલોઅપ કેન્ડલ્સ પણ જોવા મળી છે. તો એક ક્લિયર ઇન્ડિકેશન છે કે ડાઉન ટ્રેન્ડ આ સ્ટોકમાં સ્ટાર્ટ થઈ ગયો છે, અને એક જે આટલી મોટી રેલી સ્ટોકમાં આવી હતી ત્યારબાદ એઝ પર વેવ હંમેશા સ્ટોક્સમાં એક ટાઈમ કરેક્શનમાં પ્રાઇસ સ્ટોક એન્ટર થતો હતો. એ જ વસ્તુ અહીંયા હું જોઈ રહ્યો છું. તો બીએસસીમાં પોસિબલ છે કે આવનારા દિવસોમાં પ્રાઇસ એક ટાઈમ કરેક્શનમાં એન્ટર થાય, અને એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે.
તો હાલમાં આ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે. બીજા ઘણા સ્ટોક્સ છે જે નવા બ્રેકઆઉટ મળી રહ્યા છે એની ઉપર ફોકસ કરી શકે છે. આ સ્ટોકને હાલમાં એવોઇડની સલાહ રહેશે. ઓકે, બીએસસીને એવોઇડ કરીને ચાલવાની સલાહ. આજે પતંજલિના કાઉન્ટરમાં આપણને 4-4.25% મજબૂતી આવતી જોવા મળી. પતંજલિમાં આપનો કઈ રીતનો વ્યૂ, અને જો આપણે અન્ય એફએમસીજી સ્ટોક્સ ઉપર પણ નજર કરી લઈએ ત્યાં કઈ રીતના ક્લોઝિંગ આવતા દેખાય છે? HUL 0.40% મજબૂત, આઈટીસીમાં પણ 0.5% કરતાં વધારેની મજબૂતી રહી છે, અને ટાટા કન્ઝ્યુમરમાં પણ 1% મજબૂતી રહી છે. પતંજલિ પર અને એફએમસીજીમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? પતંજલિ પર નજર કરીએ તો અહીંયા એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન જોઈ રહ્યો છું. કમ્પ્લીટ છે ઓલમોસ્ટ, અને પ્રાઇસ એક ઇમ્પલ્સ વેમાં કન્વર્ટ થઈ ચૂકી છે. તો એક બાય ઓન ડિપ્સ આ સ્ટોકમાં કરી શકાય છે, અને ઉપરમાં 1850 લઈને 2000 સુધીની લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ. દરેક જગ્યાએ પતંજલિમાં નવી એન્ટ્રી કરી શકાય છે. બીજી બાજુ જોઈએ ડાબરમાં, જેમાં એક મારો પણ એમાં પસંદગીનો સ્ટોક છે, એમાં એક સેમ વસ્તુ જે પ્રમાણે એક પતંજલિમાં છે એ જ મોમેન્ટમ ડાબરમાં પણ જોવા મળ્યું છે. ડાબરમાં પણ એક લોંગ ટર્મમાં વીકલીમાં ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે, અને પ્રાઇસ ઇમ્પલ્સમાં કન્વર્ટ થઈ ગઈ છે. તો ડાબર પણ બાય ઓન ડિપ્સ કરી શકાય છે, અને ઉપરમાં 580 અને 670 લેવલ આ સ્ટોકમાં પણ જોવા મળી શકે. ઓકે, તો ડાબર ઉપર ફોકસ રાખીને ચાલો, અને અહીંયા ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે મેટલની વાત કરી લઈએ. ખાસ કરીને ટાટા સ્ટીલ, JSW સ્ટીલ આ લાલ નિશાનમાં બંધ થતા સ્ટોક રહ્યા છે. મેટલમાંથી કયા સ્ટોક પર કઈ રીતની આપની સલાહ બનશે? ટાટા સ્ટીલમાં જોવામાં આવે તો 160નું લેવલ અહીંયા એક હર્ડલ જોઈ રહ્યો છું. તો જ્યાં સુધી પ્રાઇસ આની ઉપર સસ્ટેન નહીં રહેશે ત્યાં સુધી એક ડિક્લાઇન પોસિબલ છે, પરંતુ 160ની ઉપર પ્રાઇસ સસ્ટેન રહેશે તો ઉપરમાં 170 અને 185 લેવલ ટાટા સ્ટીલમાં જોવા મળી શકે છે. વાત કરીએ JSW સ્ટીલમાં, તો JSW સ્ટીલમાં પણ જોઈએ તો પ્રાઇસ એક ટ્રાયંગલ પેટર્નમાં એક ફિક્સ થઈ ગયું એવું લાગી રહ્યું છે. તો હાલમાં એક પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો એક JSW સ્ટીલમાં હાલમાં એવોઇડની સલાહ રહેશે. ઓકે, JSW સ્ટીલ પર અત્યારે એવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે અહીંયા આગળ સ્ટીલને રિલેટેડ કાઉન્ટર, મેટલ્સના કાઉન્ટરની પણ વાત કરી છે. ઇટરનલના કાઉન્ટરની વાત કરી લઈએ. આજે પણ ટોપ લૂઝરમાં સમાવ્યો હતો. 1.5% દબાણ ઇટરનલ પર બન્યું છે. અહીંયા આપની સલાહ કઈ રીતની બનશે? ઇટરનલ પર જોવામાં આવે તો પ્રાઇસ હાલમાં એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ બાદ એક અપ ટ્રેન્ડમાં છે. ડેલી અને વીકલીમાં જોવાનું તો પ્રાઇસ મૂવિંગ એવરેજની ઉપર છે, અને એક અહીંયા હું લેવલ જોઉં છું 260નું. તો જ્યાં સુધી પ્રાઇસ એક 260ની ઉપર છે તો એક અપસાઇડનો મૂવ પોસિબલ છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ 260નો, અને 280 અને 300 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. તો એક ટ્રેડિંગ સ્ટોપ લોસ રાખીને ચાલી શકે જેની પાસે હોલ્ડિંગ છે તે, પરંતુ નવી એન્ટ્રીમાં હાલમાં એક એવોઇડની સલાહ રહેશે. તો જેની પાસે હોલ્ડિંગ છે તે 260ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકે છે 280 અને 300ના ટાર્ગેટ. ઓકે, તો અહીંયા આગળથી ખાસ સલાહ છે ઇટરનલને માટે બની રહી છે. તમારી પાસે કાઉન્ટર છે તો તમે 260ના સ્ટોપ લોસની સાથે 280થી 300ના ટાર્ગેટ માટે હોલ્ડ કરીને ચાલી શકો છો. નવી બાઇંગ માટે અત્યારે સલાહ નથી બની રહી. ત્યારે જ અમિતજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે, અને જે પણ સ્ટોક મેં રેકમેન્ડ કર્યા છે મારું કંઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન શો. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આ શોમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.